student, welcome to my YouTube channel Chetan EDU Center. Myself Professor Chetan B. Bamrulia, working as Assistant Professor in Dr. Subhash Technical Campus, Junagadh. Today we will discuss Introduction to Microprocessor and Assembly Language Programming Part 1. So મિત્રો આજે આપણે પાર્ટ 1 ની વાત કરવાના છીએ કે જેમાં બેઝિક ઇન્ટ્રોડક્શન માઇક્રોપ્રોસેસરનું આવશે અને એમાં જે કંઈ પ્રી રિક્વિઝિશન છે એટલે કે માઇક્રોપ્રોસેસર ભણતા પહેલાં જે તૈયારી કરવી પડશે જેમ કે માઇક્રોપ્રોસેસરમાં આવતા ઇલેક્ટ્રોનિક શબ્દો અથવા તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એટલે કે ડિજિટલ લોજિક ડિઝાઇનની શું જરૂરિયાત છે તો એ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરવાના છીએ. એવા ઘણા બધા પોઈન્ટ છે કે જે આપણે સૌથી પહેલાં માઇક્રોપ્રોસેસર શીખતા પહેલાં આપણે યાદ હોવા જોઈએ અથવા તો આપણે એના વિશે ખબર હોવી જોઈએ. તો આજે આપણે એ જોવાના છીએ. તો ચાલો એક પછી એક આપણે ડિવાઇસને ચેક કરીએ અથવા તો ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ કયા કયા છે કે જે જરૂરી છે અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ કેવા કેવા છે એની પણ આપણે વાત કરવાના છીએ. તો લેટ્સ પ્લે વિથ માઇક્રોપ્રોસેસર. બિફોર વી સ્ટાર્ટ ધ માઇક્રોપ્રોસેસર વી મસ્ટ નો અબાઉટ, મતલબ કે તમે માઇક્રોપ્રોસેસર જે ભણવા જઈ રહ્યા છો, તમારા માટે નવો સબ્જેક્ટ છે, તો માઇક્રોપ્રોસેસર ભણતા પહેલાં આપને કઈ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. ઘણી વખત આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે કોઈ નવી વસ્તુ ટ્રાય કરવા માગતા હોય અથવા તો શીખવા માગતા હોય તો આપણે અમુક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ, જે પાયાનું જ્ઞાન છે આપણે હોવું જોઈએ, જેને પ્રી રિક્વિઝિશન કહેવાય, કે જે અમુક લેવલ સુધી પહોંચવા માટે તમને આગળનું જે લેવલ છે, આપણે મોબાઈલમાં ગેમ રમતા હોય તો ગેમ રમતા હોય તો આપણને ખબર છે કે નવું લેવલ ત્યારે જ ખુલે કે જ્યારે આગળનું લેવલ તમે ક્લિયર કર્યું હોય. તો અહીંયા એક નવું લેવલ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો આગળના કેટલા લેવલ તમને ખ્યાલ હોવા જોઈએ અથવા તો કેટલા લેવલની તમને ખબર હોવી જોઈએ, તો એના વિશેની માહિતી મેળવીએ તો સૌથી પહેલાં તો બેઝિક ઇલેક્ટ્રોનિક. કારણ કે આપણને ખબર છે કે માઇક્રોપ્રોસેસર છે એ સેમિકન્ડક્ટર ડિવાઇસ છે અને સેમિકન્ડક્ટર ડિવાઇસ એ જનરલી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પણ આપણે કહી શકીએ છીએ. તો ઇલેક્ટ્રોનિક જે ડિવાઇસ છે એનો એક સબ્જેક્ટ તમે ભણ્યા છો કે જેને આપણે બેઝિક ઇલેક્ટ્રોનિક, આપણે વધારે ડીપમાં ઇલેક્ટ્રોનિક્સનો ખ્યાલ નહીં હોય તો ચાલે, પણ આપણે બેઝિક ઇલેક્ટ્રોનિક જે છે એમાં શું ખબર હોવી જોઈએ, તો સૌથી પહેલાં આવશે ડાયોડ. કે આપણે ડાયોડ વિશેની માહિતી હોવી જોઈએ કે ડાયોડને આપણે સ્વિચ તરીકે કઈ રીતે વાપરી શકીએ એ આપણે ખ્યાલ હોવો જોઈએ. ખબર છે ને મિત્રો, ડાયોડ જેના બે છેડા હોય, જેમાં પી અને એન જંક્શન હોય અને પી અને એન લેયર હોય અને વચ્ચે એક જંક્શન બનાવવામાં આવે, બરાબર. ડાયોડને બે કન્ડિશન હોય, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ. તો થોડું ઘણું તમને યાદ હશે, તો આપણે વધારે ડીપમાં નહીં જઈએ, પણ આપણે ડાયોડ વિશેનો ખ્યાલ હોવો જોઈએ. પછી આવશે ટ્રાન્ઝિસ્ટર. આમાં જો ડાયોડ તમે ભણેલા છો તો તમને ટ્રાન્ઝિસ્ટરની માહિતી થોડી ઘણી હશે જ. જે આપણે ટ્રાન્ઝિસ્ટરનો જે ટોપિક છે કે જેમાં બે ટાઈપના ટ્રાન્ઝિસ્ટર હોય, એક એનપીએન ટ્રાન્ઝિસ્ટર હોય, પીએનપી ટ્રાન્ઝિસ્ટર હોય. સૌથી પહેલાં તો આપણે એ ખબર હોવી જોઈએ કે ટ્રાન્ઝિસ્ટર છે એ શું છે, તો કે ટ્રાન્ઝિસ્ટર ઇઝ 3 લેયર, 3 લેયર હોય છે એમાં, એન, પી, એન, અને 3 એના પિનના નામ હોય છે, એમિટર, બેઝ અને કલેક્ટર. એનો સિમ્બોલ આપણે ખબર હોવી જોઈએ ટ્રાન્ઝિસ્ટરનો, જેને આપણે બીજેટી પણ કહીએ છીએ કે બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર. તો મિત્રો આ જે છે એ પ્રી રિક્વિઝિશન છે. તમને કદાચ એવું લાગતું હશે કે ભાઈ આ સબ્જેક્ટનું મને અત્યારે થોડું ઘણું ભૂલાઈ ગયું છે, તો તમે ઉપર છેલ્લી વસ્તુ છે એ પહેલાં જોઈ લેશો કે ડાયોડનું સિમ્બોલ જોઈ લેવાનું, ડાયોડનું વર્કિંગ જોઈ લેવાનું, એની વીઆઈ કેરેક્ટરિસ્ટિક જોઈ લેવાની. પછી આપણે આગળ વધીએ જેથી કરીને નવો સબ્જેક્ટ ભણતી વખતે એમાં તકલીફ ના પડે. પછી બીજેટી છે, એના પછીનું હાયર વર્ઝન છે એફઈટી, બરાબર, ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. તો એનું પણ થોડો ઘણો આપણે ખ્યાલ હોવો જોઈએ કે એફઈટી કઈ રીતે વર્ક કરે છે, એમાં શું અલગ અલગ બીજેટી કરતાં શું એમાં ડિફરન્સ છે એ આપણે ખબર હોવી જોઈએ. પછી આ બેઝિક ટર્મ છે કે જે આપણે આટલી તો ખબર હોવી જોઈએ. કોઈ પણ બ્રાન્ચમાં આપણે એન્જિનિયરિંગ કરતા હોય પણ આપણને જે વોલ્ટેજ, કરંટ અને પાવર એના ડેફિનેશન આપણે ખબર હોવી જોઈએ, જેથી કરીને આપણે એઝ એ એન્જિનિયર કહેવાય ને કે જે બેઝિક આઈડિયા જે છે એ આપણે ખ્યાલ આવે. ઘણી વખત એવું થાય કે આપણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં આપણે આગળ ભણેલા હોય અને ઘણી વખત આપણને સીપીયુમાં કોઈ ફોલ્ટ આવે, સીપીયુની અંદર કંઈ ઇલેક્ટ્રિકલી ફોલ્ટ આવ્યો છે અથવા સપ્લાયમાં ફોલ્ટ છે,
તો આપણે જો વોલ્ટેજ કરંટ પાવરની ખ્યાલ નહીં હોય તો આપણે આગળ જતાં ઘણી બધી મુશ્કેલી થઈ શકે. એટલા માટે વોલ્ટેજ જેને આપણે કેપિટલ વીથી બતાવીએ છીએ, પછી કરંટ આવશે કે જેને કેપિટલ સીથી બતાવીએ છીએ. વોલ્ટેજ છે એ વોલ્ટમાં એનો યુનિટ છે, કરંટનો યુનિટ એમ્પિયર છે, પછી પાવર છે કે જેને આપણે કેપિટલ પીથી બતાવીએ છીએ અને એનો યુનિટ છે વોટ. તો આ જે બેઝિક ટર્મ છે રિલેટેડ ટુ ઇલેક્ટ્રોનિક્સ, આ આપણે બધી ખબર હોવી જોઈએ જ્યારે આપણે પાવર ઇલેક્ટ્રોનિક ભણવાની આપણે જ્યારે માઇક્રોપ્રોસેસર ભણવાની શરૂઆત કરીએ. તો માઇક્રોપ્રોસેસર ભણતા પહેલાં એક તો બેઝિક ઇલેક્ટ્રોનિક્સ જે છે એના આટલા ટોપિક આપણને ખ્યાલ હોવો જોઈએ. પછીનો છે બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે આપણને ખબર હોવી જોઈએ એ છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. તમે ડિજિટલ ફંડામેન્ટલ પણ કહી શકો, ડિજિટલ લોજિક ડિઝાઇન પણ કહી શકો, કે ઘણા બધા નામ છે, પણ અહીંયા આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ લખ્યું છે. મતલબ કે એ એવું ઇલેક્ટ્રોનિક્સ છે કે જેમાં ડિજિટલ લોજિક સર્કિટની વાત થાય છે. બરાબર, કે અલગ અલગ લોજિક સર્કિટ જે છે એમાં સૌથી પહેલી શરૂઆત જો થાય ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની તો એ છે નંબરિંગ સિસ્ટમ. આપણે જે અત્યારે નાના હતા ત્યારથી જ ભણીએ છીએ કે 1 2 3 4 5 6, પણ આપણને ત્યારે ખબર નહોતી કે આપણે કઈ સિસ્ટમ ભણીએ છીએ. આપણે ડેસિમલ સિસ્ટમ ભણીએ કે જેમાં આપણે એક ઘડિયા ભણતા હતા, 1 1 1 ને 1 2 2. મતલબ કે આપણે 1થી લઈ 0થી લઈ અને 9 સુધીના આપણે આંકડા છે એ ભણતા હતા. જ્યારે અત્યારે પણ પ્રાથમિક શાળામાં જે લોકો ભણે છે એ ડેસિમલ સિસ્ટમ ભણે છે, જે એકચ્યુઅલી એને ત્યારે ખબર નથી કે આપણે કઈ સિસ્ટમ છે. પણ ડેસિમલ સિસ્ટમની અંદર 0થી લઈ અને 9 સુધીના ડિજિટની વાત થતી હોય. તો 0થી લઈ અને 9 સુધી એટલે કેટલા આંકડા થશે? 10. તો એને આપણે 10 આંકડા થતા હોવાથી આપણે એને ડેસિમલ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. પછી એક નવી સિસ્ટમ જે ડેવલપ કરવામાં આવી છે એ છે ઓક્ટેલ. બરાબર, તો ઓક્ટેલ જે છે એ 0થી લઈ અને 7 સુધીના ડિજિટ એમાં ગણવામાં આવે છે. એટલે કે 0 1 2 3 4 5 6 એન્ડ 7. તો 0 પણ એમાં કાઉન્ટ કરીએ તો 0થી 7 એટલે 8 ડિજિટ થશે. તો ટોટલ 8 ડિજિટવાળી જે સિસ્ટમ છે એને આપણે ઓક્ટેલ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો કોઈ સિસ્ટમ છે તો એ કે બાઇનરી સિસ્ટમ. એનું નામ જ છે બાઇનરી, મતલબ કે 2 ડિજિટ સિસ્ટમ એવું પણ કહી શકાય, કે જેમાં માત્ર ને માત્ર 2 જ ડિજિટ હોય, 0 અથવા તો 1. તો 0 અથવા 1 વાળી જે સિસ્ટમ છે એટલે ટોટલ ડિજિટ થશે 2. તો 2 ડિજિટ થતા હોવાથી આપણે એને બાઇનરી સિસ્ટમ કહીએ છીએ. ઘણી વખત ઇલેક્ટ્રોનિકની ભાષામાં આપણે એને લો અને હાઈ તરીકે પણ ઓળખીએ છીએ. લો એટલે આપણે 0 લેવલ ગણશું અને હાઈ એટલે 1 લેવલ. 1 લેવલ એટલે +5 વોલ્ટ તરીકે પણ આપણે એને લખી શકાય. તો બાઇનરી સિસ્ટમ ખૂબ જ અગત્યની છે, કારણ કે આપણે મશીન સાથે જ્યારે ડીલ કરવાના છીએ એ વખતે મશીન લેવલ લેંગ્વેજ જેની વાત કરશું એ વખતે બાઇનરી સિસ્ટમ ખૂબ જ અગત્યની છે. તો મિત્રો ખ્યાલ આવી ગયો હશે, ડેસિમલ, ઓક્ટેલ ધેન બાઇનરી. પછીની ખૂબ જ અગત્યની કોઈ જો એક નંબરિંગ સિસ્ટમ હોય તો એને આપણે હેક્સાડેસિમલ તરીકે ઓળખીએ છીએ. સિમ્પલી આપણે એને હેક્સ અથવા તો કેપિટલ H તરીકે પણ ઓળખશું. હેક્ઝા એટલે 6 અને ડેસિમલ એટલે 10. તો 10માં 6 એડ કરીને જે સિસ્ટમ બનશે એને આપણે કહીશું હેક્સાડેસિમલ સિસ્ટમ, જે ખૂબ જ અગત્યની છે, જેના વગર માઇક્રોપ્રોસેસર ભણવું અશક્ય છે એવું કહી શકાય. તો હેક્સાડેસિમલમાં આપણે ખૂબ જ ધ્યાન આપવાનું છે કે જેમાં ટોટલ 16 ડિજિટ આવેલા હોય છે. તો 16 ડિજિટ એટલે કયા કયા? તો 0 1 2 3 4 5 6 7 8 9. પછી 10 નહીં આવે, પણ 10ની જગ્યાએ શું આવશે? A B C D E અને F. તો 0થી લઈ અને F સુધી જવાનું છે. તો 10 એટલે કે A તરીકે ઓળખશું, B છે એને આપણે 11 તરીકે ઓળખશું, 11 ને B, 12 ને C, એવી રીતે 15 સુધી જશું તો 15 ને આપણે F તરીકે લેશું. તો ટોટલ આપણે કાઉન્ટ કરશું તો એ 0થી લઈ અને 15 સુધીના આંકડા છે એમાં કાઉન્ટ થશે, એટલે કે 0થી લઈને F સુધી. તો જ્યારે આપણે હેક્સાડેસિમલની વાત કરશું એ વખતે આપણે
વી કેન રિડ્યુસ ધ અવર નંબર. મતલબ કે કોઈ મોટા આંકડાને આપણે જ્યારે ઇન્ડિકેટ કરવા માગતા હોય એ વખતે હેક્સાડેસિમલમાં લખવાથી આપણે નંબર ઓફ ડિજિટ ઘટાડી શકાય, એ એનો એડવાન્ટેજ છે. પછી બીજું શું યાદ રાખવાનું છે કે તમે ભણ્યા હશો કે ડેસિમલમાંથી ઓક્ટેલમાં કઈ રીતે જવું, બાઇનરીમાંથી હેક્સાડેસિમલમાં કઈ રીતે જવું, હેક્સાડેસિમલમાંથી ડેસિમલમાં કઈ રીતે કન્વર્ઝન કરવું. તેને કોડ કન્વર્ઝન કહી શકાય કે જનરલી આપણે એને ડિજિટલની શરૂઆત જ્યારે કરતા હોય ત્યારે ડેસિમલ ટુ ઓક્ટેલ, ઓક્ટેલ ટુ બાઇનરી, બાઇનરી ટુ ડેસિમલ, આ બધા કન્વર્ઝન છે આપણે ખબર હોવી જોઈએ. અથવા તો આપણે જો ના ખ્યાલ હોય અત્યારે તો સૌથી પહેલાં આપણે શરૂઆત ત્યાંથી કરશું કે જે બેઝિક છે, અને એ તમારે શીખી લેવાનું છે કે જેથી કરીને આગળ ભવિષ્યમાં જ્યારે પણ આપણે હેક્સાડેસિમલ કે ડેસિમલની જરૂર પડે એ વખતે આપણે ખ્યાલ આવે. પછી તમારે શું યાદ રાખવાનું છે? બેઝિક લોજિક ગેટ. તો બેઝિક લોજિક ગેટ વિશે આપણે માહિતી હોવી જોઈએ જેથી કરીને આપણે એનો ઉપયોગ છે એ આગળ કરી શકીએ ડાયરેક્ટ કોઈ લોજિક માટે. તો બેઝિક લોજિક ગેટ જે છે એમાં સૌથી પહેલો ગેટ છે નોટ ગેટ, એન્ડ ગેટ, ઓર ગેટ, નેન્ડ ગેટ, નોર ગેટ, એક્સ ઓર અને એક્સ નોર. આટલા ગેટ જે છે એના ટ્રુથ ટેબલ સાથે આપણે યાદ રાખવાના છે, એના સિમ્બોલ યાદ રાખવાના છે. અહીંયા તમને જો સિમ્બોલ યાદ ન હોય તો હું તમને સિમ્બોલ યાદ કરાવું છું. નોટ ગેટનો સિમ્બોલ છે, આ છે એ એન્ડ ગેટનો સિમ્બોલ છે, ઓર ગેટ, નેન્ડ ગેટ, નોર ગેટ, એક્સ ઓર અને એક્સ નોર. આટલા સિમ્બોલ આપણે યાદ રાખી અને ખૂબ જ સરળ છે કે જેના ટ્રુથ ટેબલ યાદ રાખવા. બરાબર, નોટ ગેટનું ટ્રુથ ટેબલ બધાને આવડતું હશે. એ આપણે કહેતા હોય ને ઘણાને કે આ તો સાવ નોટ છે, મતલબ કે આપણે કહીએ એનાથી જે ઉલટું કરે છે એને આપણે નોટ કહીએ છીએ. એટલા માટે એ નોટ ગેટમાં શું થશે? 1 આપશો તો 0 આપશે. મતલબ કે ઇનપુટમાં જ્યારે તમે 1 આપો છો તો આઉટપુટમાં તમને એનું ઉલટું એટલે કે 0 કરીને આપે છે. તો હંમેશા યાદ રાખશું કે નોટ ગેટમાં હંમેશા એક ઇનપુટ હોય અને એક આઉટપુટ હોય. આના માટેનો વિડીયો પણ મેં એક બેઝિક લોજિક ગેટ માટે બનાવેલો છે. તમે યુટ્યુબમાં જઈ અને લોજિક ગેટ્સ મારી ચેનલમાંથી એ વિડીયો જોઈ શકો છો, જેથી કરીને તમને બેઝિક આઈડિયા આવી જશે કે નોટ ગેટ, એન્ડ ગેટ, ઓર ગેટ શું છે અને કઈ રીતે વર્ક કરે છે. તો સૌથી પહેલાં એ વિડીયો જોજો એટલે જેથી કરીને તમારો બધો જ જે કોન્સેપ્ટ છે એ ગેટ વિશેનો ક્લિયર થઈ જશે. પછી થોડી ઘણી ડિજિટલમાં આવતા જે પોઈન્ટ છે કે ફ્લિપફ્લોપ, એ આપણે ખબર હોવી જોઈએ. ફ્લિપફ્લોપ શું છે? 1 બીટ સ્ટોરેજ ડિવાઇસ છે કે જ્યારે આપણે ડિજિટલની વાત કરતા હશું ત્યારે 1 બીટની વાત આવે કે સ્ટોર કરવા માટે તો ફ્લિપફ્લોપ છે. દેન રજિસ્ટર, 7 બીટ સ્ટોરેજ, ટેમ્પરરી સ્ટોરેજ અથવા તો પરમેનન્ટ સ્ટોરેજ રજિસ્ટર. મિત્રો અહીંયા યાદ રાખજો, આ રજિસ્ટર જે છે એ સર્કિટમાં આવતો રજિસ્ટર નથી. આ REGISTER છે. એટલે કે રજિસ્ટર એટલે કે જેની અંદર 8 બીટ એક સાથે જ્યારે આપણે સ્ટોર કરતા હોય તેને રજિસ્ટર તરીકે ઓળખાય. પછી છે કાઉન્ટર. તો કાઉન્ટરની અંદર 2 ટાઈપના કાઉન્ટર યાદ રાખવાના છે કે જેમાં એક અપ કાઉન્ટર છે અને બીજું છે ડાઉન કાઉન્ટર છે. કે જે આપણે કોઈ કાઉન્ટ કરવા માગતા હોય ડિજિટલી અપ કાઉન્ટર અથવા તો ડાઉન કાઉન્ટરની આપણે જ્યારે વાત કરતા હશું એ વખતે આની ખૂબ જ જરૂર પડવાની છે. તો યાદ રાખજો કે ફ્લિપફ્લોપ, રજિસ્ટર, દેન કાઉન્ટર, આટલી વસ્તુ આપણે આ તમને જે ટોપિક છે એ તમારા આગળના સેમેસ્ટરમાં આવેલા ડિજિટલ અથવા તો ડિજિટલ ફંડામેન્ટલ અથવા તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની બુકમાંથી મળી જશે. આના સિવાયના પણ ડિજિટલના અમુક ટોપિક છે તમારે એ યાદ રાખવાના છે. અને આ જે ઉપરના ટોપિક છે એ તમને બેઝિક ઇલેક્ટ્રોનિક્સની જે બુક છે એમાંથી મળશે. તો આપણને આટલી ખબર હોય, આ બેઝિક આટલી વસ્તુની ખબર હોય તો હવે આપણે માઇક્રો પ્રોસેસરની શરૂઆત કરી શકાય કે એને સમજવાની શરૂઆત થઈ શકે કે માઇક્રો પ્રોસેસર શું છે અને એનું નામ શું કામે એને માઇક્રો પ્રોસેસર તરીકે ઓળખવામાં આવે. અત્યારે આપણે માઇક્રો પ્રોસેસરની શરૂઆત કરીએ છીએ કે જેમાં બેઝિક વાત કરશું કે માઇક્રો પ્રોસેસર શું છે, જેથી કરીને આપણે આઈડિયા આવે કે આપણે શું ભણવાના છીએ. તો ચાલો જોઈએ કે માઇક્રો પ્રોસેસર કઈ રીતે ઓળખી શકાય. તો સૌથી પહેલો ક્વેશ્ચન થાય, વોટ ઇઝ માઇક્રો પ્રોસેસર? એને આપણે સિમ્પલી શોર્ટ ફોર્મમાં MPU પણ કહી શકાય, માઇક્રો પ્રોસેસર યુનિટ. તો MPU શું છે અને એ કઈ રીતે આપણે એને અથવા તો ડેફિનેશન્સ કઈ રીતે આપી શકાય? તો માઇક્રો પ્રોસેસર ઇઝ એ સેમી કન્ડક્ટર પ્રોગ્રામેબલ ઇન્ટિગ્રેટેડ ડિવાઇસ. આ રેડ કલર જે લખેલું છે સેમી કન્ડક્ટર પ્રોગ્રામેબલ
ઇન્ટિગ્રેટેડ ડિવાઇસ. પહેલાં એ સમજીએ. સેમિકન્ડક્ટર મટીરિયલનું બનેલું છે, મતલબ કે એમાં એન ટાઈપ અથવા તો પી ટાઈપ મટીરિયલ હશે. સેમિકન્ડક્ટર છે મતલબ કે એમાં સિલિકોન અથવા જર્મેનિયમનું બનેલું હશે એવું કહી શકાય. પ્રોગ્રામેબલ છે મતલબ કે આપણે એને પ્રોગ્રામ કરી શકશું. આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે એને પ્રોગ્રામ એમાં સ્ટોર અથવા તો પ્રોગ્રામથી એમાં લોડ કરી શકાય એવું પણ કહી શકાય. ઇન્ટિગ્રેટેડ ડિવાઇસ એટલે કે એક ચિપની અંદર બધા જ જો ડિવાઇસ આપણે મૂકતા હોય તેને ઇન્ટિગ્રેટેડ ડિવાઇસ કહી શકાય. ચિપને આપણે આઈસી તરીકે ઓળખીએ. આઈસી એટલે શું? ઇન્ટિગ્રેટેડ સર્કિટ. તો એક જ ડિવાઇસ અથવા તો એક ચિપમાં બધા જ અલગ અલગ કમ્પોનન્ટ ફિટ કરી દઈએ તો આપણે એને ઇન્ટિગ્રેટેડ કરીએ એવું કહેવાય. તો એવું ડિવાઇસ છે કે જે પ્રોગ્રામેબલ છે અને સેમિકન્ડક્ટર મટીરિયલનું બનેલું છે. ધેટ હેઝ કોમ્પ્યુટિંગ એન્ડ ડિસિઝન મેકિંગ કેપેસિટી. આ શબ્દ ખૂબ જ અગત્યનો છે. કોમ્પ્યુટિંગ એન્ડ ડિસિઝન મેકિંગ કેપેસિટી. તો એનો મતલબ શું થાય? કોમ્પ્યુટિંગ મતલબ કે ઇટ્સ વર્ક એઝ એ કોમ્પ્યુટર. કોમ્પ્યુટરની જેમ વર્ક કરે છે. એક અમુક એવા એરિથમેટિક અથવા તો લોજિકલ ઓપરેશન એમાં થઈ શકે છે. બીજી વસ્તુ ડિસિઝન મેકિંગ કેપેસિટી. ડિસિઝન મેકિંગ કેપેસિટી એટલે શું? કે આપણે એમાં એવો કોઈ પ્રોગ્રામ સેટ કરેલો છે કે જે જાતે જ એ ડિસિઝન લઈ શકે. તો ડિસિઝન લેવું હોય તેના માટે બે ઓપ્શન હોય, કાં તો યસ અથવા તો નો. દાખલા તરીકે આપણે કોઈ કાઉન્ટર માટેનો પ્રોગ્રામ કરેલો છે કે ભાઈ મારું જે ઘરનું એર કન્ડિશન છે એમાં ટેમ્પરેચર 25 ડિગ્રીથી વધારે ન જવું જોઈએ. તો જ્યારે આપણે ટેમ્પરેચરની વાત કરતા હશું ત્યારે બે ઓપ્શન હશે, કાં તો આપણા ઘરનું ટેમ્પરેચર અથવા તો રૂમનું ટેમ્પરેચર 25 ડિગ્રીથી વધારે છે અથવા તો ઓછું હશે. તો એ કન્ટિન્યુઅસલી ચેક કરવાનું છે અને ચેક કર્યા પછી ડિસિઝન લેવાનું છે કે અત્યારે મારે એસીને ઓન રાખવું કે ઓફ રાખવું. તો જ્યારે માઇક્રોપ્રોસેસર આપણે સેટ કરેલું હશે તો માઇક્રોપ્રોસેસરનું પ્રોગ્રામિંગ કરેલું હશે તો એ જાતે ડિસિઝન લેશે કે અત્યારે એસીને ઓન રાખવું કે ઓફ રાખવું વિથ ફીડબેક. એટલે કે આપણે કોઈ સેન્સર રાખેલું હશે કે જે કન્ટિન્યુઅસલી ટેમ્પરેચરને સેન્સ કરતું હશે અને જો 25 ડિગ્રી કરતાં વધી જશે ટેમ્પરેચર તો એસી ચાલુ થઈ જશે અને ટેમ્પરેચર જે છે 25 ડિગ્રી કરતાં ઓછું હશે તો આપણું એસી બંધ હશે. તો એને સિગ્નલ કોણ આપશે અથવા તો એને જે કંઈ આઉટપુટ ટ્રિગર કોણ આપશે? માઇક્રોપ્રોસેસર. તો માઇક્રોપ્રોસેસરની ઇનબિલ્ટ એવી સર્કિટ છે કે જે ડિસિઝન લઈ શકે અથવા તો ડિસિઝન મેકિંગ કેપેસિટી એમાં છે. કોની જેમ? સિમિલર ટુ ધ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અથવા તો એને કહેવાય સીપીયુ ઓફ ધ કોમ્પ્યુટર. કોમ્પ્યુટરમાં સીપીયુનું જે કામ છે એના જેવું જ કામ માઇક્રોપ્રોસેસરનું છે એવું આપણે કહી શકાય. આમ તો મિત્રો કોમ્પ્યુટર જે બનાવવા માટે સીપીયુની જરૂર પડે તો સીપીયુનું જે હાર્ટ કહેવાય એ પ્રોસેસર છે. તમે જોયું હશે ઘણા લોકોએ સીપીયુ જ્યારે ખોલીને જોયું હોય તો સીપીયુની અંદર એક નાનો અમથો એક ફેન હશે. એ ફેનની નીચેના ભાગમાં એક પ્રોસેસર લગાવેલું હશે. એ પ્રોસેસર તો એકોર્ડિંગ ટુ આપણા કોમ્પ્યુટરની જે રેટિંગ છે અથવા તો આપણે જે સ્પેસિફિકેશન છે કોમ્પ્યુટરને એ પ્રમાણે અલગ અલગ પ્રોસેસર હોઈ શકે. અત્યારે હું સિમ્પલી પ્રોસેસરની ખાલી વાત કરું છું. તો આખા સીપીયુમાંથી જો પ્રોસેસર નીકાળી દેવામાં આવે તો સીપીયુનું કોઈ કામ રહેતું નથી. મતલબ કે સીપીયુનું જો મેઇન પાર્ટ હોય, મેઇન હાર્ડવેર અથવા તો હાર્ડવેર સોફ્ટવેર પાર્ટ હોય તો એ પ્રોસેસર છે એવું કહી શકાય. તો વિધાઉટ પ્રોસેસર કોમ્પ્યુટર ઇઝ નોટ પોસિબલ. પછી એ કોઈ પણ જાતનું સીપીયુ હોય. આપણા સિમ્પલી કેલ્ક્યુલેટરની અંદર પણ પ્રોસેસર હોય, આપણા મોબાઈલની અંદર પણ હશે, કોમ્પ્યુટરની અંદર પણ હશે. એવા ઘણા બધા ડિવાઇસ છે કે જે ઓટોમેટિક ચાલતા હોય. ઓટોમેટિક ચાલતા ડિવાઇસની અંદર માઇક્રોપ્રોસેસર આવેલું હોય છે. પછી માઇક્રો કંટ્રોલરની પણ વાત આવે, પણ માઇક્રો કંટ્રોલર પહેલાં માઇક્રોપ્રોસેસરની શરૂઆત થાય અને જ્યારે પણ રિવોલ્યુશન એટલે કે કહેવાય ને કે જે ઇલેક્ટ્રોનિક્સની અંદર નવી જ્યારે શોધ થઈ એ વખતે સૌથી પહેલું 1970માં માઇક્રોપ્રોસેસર છે એ માર્કેટમાં આવ્યું હતું. જે ઇન્ટેલ કંપનીએ, પછી તો મોટોરોલા છે, ફિલિપ્સ છે કે ઘણી બધી કંપની છે કે જે માઇક્રોપ્રોસેસર બનાવે છે. પણ આપણા કોર્સમાં જે છે ભણવાના છીએ એ 8085 માઇક્રોપ્રોસેસર ભણવાના છીએ અને ઇટ ડેવલપ બાય ઇન્ટેલ. એટલે કે ઇન્ટેલ કંપનીએ બનાવેલું સૌથી પહેલું માઇક્રોપ્રોસેસર 808 અથવા તો 804 હતું. 8580 અથવા તો 84
કે જે સૌથી પહેલું બન્યું હતું ને પછી 1970થી લઈને 75ની સાલ સુધીમાં 8085 ડેવલપ કરવામાં આવ્યું, જે આપણે આગળના વિડીયોમાં એની હિસ્ટ્રી વિશે જ્યારે વાત કરશું માઇક્રોપ્રોસેસરની ત્યારે આપણે ડિસ્કસ કરશું. પણ અત્યારે એટલું યાદ રાખો કે આપણે જે ભણવાના છીએ માઇક્રોપ્રોસેસર એ છે 8085 બાય ડિઝાઇન બાય ઇન્ટેલ. તો ઇન્ટેલનું માઇક્રોપ્રોસેસર આપણે ભણવાના છીએ 80, અને એ કેટલા બીટનું છે, કઈ રીતે વર્ક કરે છે અત્યારે યાદ નહીં રાખીએ. અત્યારે ખાલી માઇક્રોપ્રોસેસર શું છે એ આપણે ખ્યાલ આવી જાય એટલે આપણા માટે ઘણું છે કે સેમિકન્ડક્ટર પ્રોગ્રામેબલ ઇન્ટિગ્રેટેડ ડિવાઇસ છે કે જે કોમ્પ્યુટિંગ અને ડિસિઝન મેકિંગ કેપેસિટી સિમિલર ટુ સીપીયુ એટલે કે સીપીયુની જેમ એવી એની કેપેસિટી છે એવું કહી શકાય. પછી અમુક ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે કે જે માઇક્રોપ્રોસેસર ઉપર જતા પહેલાં આપને ખબર હોવી જોઈએ. તો એક પછી એક ઘણી બધી છે કે જેમાંથી ઘણી બધી આપને ખબર પણ હશે, તમને ખ્યાલ હશે, તમારે એને નોટબુકની અંદર લખતી જવાની છે અને એની ડેફિનેશન છે યાદ ન હોય તો યાદ કરવાનું છે. તો અત્યારે હું ખાલી નામ બોલું છું, પછી 1 by 1 બધાની ડેફિનેશન જોવાના છે. તો સૌથી પહેલાં આવશે CPU, દેન ALU, દેન કંટ્રોલ યુનિટ, દેન મેમરી, પછી ઇનપુટ, આઉટપુટ, પછી આવશે એના પછી જો આપણે વાત કરીએ તો SSI, MSI, LSI, બસ, BUS બસ, દેન RAM RAM, દેન ROM, પછી આવશે છેલ્લું રીડ રાઇટ મેમરી, R/W મેમરી એટલે કે રીડ રાઇટ મેમરી, દેન બાઇટ, બીટ, નિબલ, વર્ડ, દેન ઇન્સ્ટ્રક્શન, ન્યુમોનિક્સ. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા ન્યુમોનિક્સ એમ છે એ સાયલેન્ટ છે એટલે આપણે એને ન્યુમેનિક્સ કહેશું. દેન પ્રોગ્રામ, પછી આવશે મશીન લેંગ્વેજ, એસેમ્બલી લેંગ્વેજ, લો લેવલ લેંગ્વેજ, હાઈ લેવલ લેંગ્વેજ. આ આટલા ટાઈપની લેંગ્વેજ છે કે જે આપણે બધી જ યાદ રાખશું કે કઈ રીતે એને ડિફરન્શિએટ કરી શકાય. પછી આવશે સોર્સ કોડ, કમ્પાઇલર, ઇન્ટરપ્રિટર, એસેમ્બલર અને મોનિટર પ્રોગ્રામ. ઓકે મિત્રો, તો અહીંયા સુધી આપણે આગળની સ્લાઇડમાં જે પણ ડેફિનેશન જોવાની બાકી છે એ નેક્સ્ટ વિડીયોની અંદર જોવાના છીએ. અને તમે તમારી નોટબુકની અંદર બધા જ નામ જે CPU છે, ALU છે, બધા જ નામ તમે લખી શકો છો, જેથી કરીને નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી જ્યારે પાર્ટ 2માં મળશું ત્યારે તમે ઇઝીલી યાદ રાખી શકો. તો જે મિત્રોએ હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો સબસ્ક્રાઈબ કરશે. અને ચેનલનું નામ છે ચેતન EDU સેન્ટર. અને જે લોકોને કંઈ પણ ક્વેશ્ચન છે તો યુ કેન આસ્ક મી ઓન ઈમેલ chetanb@drsubhastech.edu.in, અથવા તો તમે કોમેન્ટ પણ કરી શકો છો, જેથી કરીને નવો જે વિડીયો બનાવશું એમાં આપણે આ ક્વેશ્ચનના આન્સર છે એ આપી શકાય. તો ઓકે, ત્યાં સુધી સેફ રહેજો, સ્ટે કનેક્ટેડ. ઓકે, થેન્ક યુ.